રાપર કોંગ્રેસમાં વધુ એક ગાબડું, બે ઉમેદવારનું ભાજપને સમર્થન। અગાઉ ભચાઉ પાલિકા બિનહરીફ કર્યા બાદ રાપરમાં ભાજપે બે બેઠકો બિનહરીફ કરી હતી, તેવામાં કોંગ્રેસના વધુ બે ઉમેદવારનું ભાજપને ખુલ્લું સમર્થન। રાપર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહી છે। એક તરફ રાજકીય નિવેદનબાજી અને બીજું તરફ તોડજોડ અને રાજકીય ખેંચતાણ સાથે ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે। અગાઉ રાપર નગરપાલિકા વોર્ડ નંબર 4ની એક બેઠક ભાજપે બિનહરીફ મેળવી લીધી હતી અને વોર્ડ નંબર 4 અને 7 કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી, ત્યારે કોંગ્રેસના વધુ બે ઉમેદવારોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે। વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિ મુકેશપુરી ગોસ્વામી અને રાજેશ ડોડિયાએ ભાજપના ઉમેદવારને માજી ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હાજરીમાં ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી કેસરિયા ખેસ ધારણ કર્યા હતા। હાલ રાપરની ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારે ટેકો જાહેર કરવાના કારણમાં પણ આ જ બાબત સામે આવી છે। એક તરફ ભાજપના જુવાળમાં કોંગ્રેસ માટે નગરપાલિકા જીત કઠિન છે, ત્યાં આજે વધુ બે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો। કોંગ્રેસ માટે હવે નગરપાલિકાની ચૂંટણી મુશ્કેલ બની રહી છે, કેમ કે વિવાદિત નિવેદન મામલે કોંગ્રેસના વધુ કેટલાક ઉમેદવાર સહિત આગેવાનો ભાજપને ટેકો આપે તેવી શક્યતા છે। આમ હવે ભચાઉની જેમ કોંગ્રેસ રાપર નગરપાલિકા ગુમાવી દે તેવી શક્યતા નકારી શકાય નહીં। ગુરુવારે કોંગ્રેસના વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી ભાજપમાં જોડાયા। તે સમયે માજી ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વરચંદ, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણીમાં હાર જીત સામાન્ય છે, પરંતુ કોંગ્રેસ માટે હવે આ આત્મમંથનનો વિષય બની છે, કેમ કે ભચાઉ ગુમાવ્યા બાદ હવે કોંગ્રેસના આગેવાનના બેફામ વાણી વિકાસથી કોંગ્રેસ રાપરમાં પણ ભાજપ સામે નબળી પડી તૂટી રહી છે અને કોંગ્રેસનું નેતૃત્વ ડેમેજ કરવામાં નિષ્ફળ ગયું છે। બીજી તરફ ભાજપ માટે કોંગ્રેસના બેફામ નિવેદનોથી જીતનો રસ્તો સરળ બન્યો છે। રિપોર્ટ ગની કુંભાર, ભચાઉ।